ચલો દ્રષ્ટિકોણ વિશેની એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આટલી જટિલ દુનિયાનો આટલો સરળ ઉપાય કઈ રીતે હોઈ શકે? ચાલો જોઈએ. આપણી વાર્તા શરૂ થાય છે એક હોંફાળા તડકાવાળા ઓરડામાં. એકદમ શાંતિનો માહોલ છે. એક જિજ્ઞાસુ બાળકને તેના માતા પિતા એક મોટો પડકાર આપે છે, આખી દુનિયાનો નકશો જોડવાનો. તેઓ હસીને કહે છે, આને જોડતા તો તને ઓછામાં ઓછો 1 કલાક લાગશે. બાળક પણ પૂરા ધ્યાનથી પઝલના ટુકડાઓ જોડવાનું શરૂ કરી દે છે. પણ અચાનક થોડા ટુકડા હાથમાંથી સરકીને નીચે પડી જાય છે. ટુકડા ઉપાડતી વખતે બાળક કંઈક નવું જુએ છે. દરેક ટુકડાની પાછળ એક માણસની આકૃતિનો ભાગ છે. અને ત્યારે જ એક વિચાર આવે છે, શું સમસ્યા દુનિયામાં છે કે પછી માણસમાં? હવે બાળક એક નવી હોશિયારી ભરી રીત અપનાવે છે. એ પહેલા માણસની આકૃતિ પર ધ્યાન આપે છે. અને જો જેવું માણસનું ચિત્ર ગોઠવાયું, દુનિયાનો નકશો પણ એકદમ બરાબર ગોઠવાઈ ગયો. આ જોઈને બાળકના માતા પિતા તો આશ્ચર્યચકિત અને ભાવુક થઈ જાય છે. બાળકને સમજાયું કે નકશાની પાછળ તો એક માણસની આકૃતિ છુપાયેલી હતી. એટલે પહેલા બાળકે એ માણસને જોડ્યો. અને જેવો માણસ જોડાઈ ગયો કે તરત જ આખી દુનિયા સરસ રીતે ગોઠવાઈ ગઈ. છે ને મજાની વાર્તા? ચલો આપણે પણ આવી રીતે જીવીશું.